શિયાળાની ઋતુ હોય અને ગુજરાતીઓના ઘરમાં રીંગણનો ઓળો ન બને તે તો શક્ય જ નથી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો ઓળો બનાવવા માટે તેના સ્પેશિયલ જે રીંગણ આવે છે લાંબા અને મોટા એવા મેં લઈ લીધેલા છે. એને આપણે ચાકુથી વચ્ચે ચેકો પાડી અને ચેક કરી લઈશું કે અંદરથી સડેલું કે નથી. ત્યારબાદ આપણે હવે તેલથી એને કોટ કરી લઈશું અને આપણી ગેસની ફ્લેમ પર એને શેકાવા માટે મૂકી દઈશું. અહીંયા આપણે ફ્લેમને છે હાઈ જ રાખીશું અને મેં એકી સાથે 2 મૂકી દીધેલા છે જાળી પર. ફટાફટ આપણે શેકાઈ જશે. અહીંયા આપણા રીંગણ છે તે એને બધી બાજુથી ફેરવી અને સરસ રીતે શેકી લઈશું જ્યાં સુધી તે આવા ગ્રીનમાંથી બ્લેક ના થઈ જાય ત્યાં સુધી. સરસ આપણા રીંગણ શેકીને રેડી છે. તો આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે એને જે તેની સ્કીન છે તે કાઢી લઈશું. અહીંયા તેલ લગાવેલું હોવાથી સરસ તે નીકળી જાય છે. અહીંયા એકદમ સરસ આપણે એને હવે નાના ટુકડામાં કટ કરી લઈશું ચાકુથી. હવે અહીંયા મેં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ લીલી ડુંગળી અને લીલું લસણ આવે છે તે લઈ લીધેલું છે. એ સિવાય આપણે વઘારમાં નાખવા માટે આદુ લસણ અને મરચાં લઈ લીધેલા છે. એને સરસ રીતે મીઠું નાખી અને સરસ વાટી લઈશું. એકદમ પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટને વાટકીમાં અલગ લઈ લઈશું હવે. અને હવે આપણે લીલી ડુંગળી છે તેને પણ કટ કરી લઈશું. ઝીણી એકદમ સમારી લઈશું. અને લીલા પાન પણ ચોક્કસથી ફ્રેન્ડ યુઝ કરવા, એને ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ઘણા લોકો ખાલી સૂકી ડુંગળીનો યુઝ કરીને ઓળો બનાવતા હોય છે, પણ આવી રીતે લીલી ડુંગળીનો યુઝ કરીને બનાવશો તો ટેસ્ટમાં બેસ્ટ તમારો ઓળો બનશે. અહીંયા હવે એક પેનમાં 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે. તમે જે રીતે ખાતા હોય એ રીતે વધારે ઓછું લઈ શકો છો. તેમાં રાઈ જીરું એડ કરી ત્યારબાદ આપણે હિંગ એડ કરી દઈશું અને આપણો પેસ્ટ છે આદુ મરચાં લસણની તે એડ કરી દઈશું. મેં અહીંયા ખાલી લીલા લસણનો જ યુઝ કર્યો છે, સૂકું લસણ યુઝ નથી કર્યું. અને લીલું લસણ પણ એડ કરી દીધેલું છે. એનો ગ્રીન પાર્ટ છે તે પણ એને સરસ રીતે સાંતળી લઈશું એક વખત. અને ત્યારબાદ આપણા લીલી ડુંગળી છે તે પણ એડ કરી દઈશું. એને પણ સરસ ચલાવી લઈશું એક વખત. અને આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું. અને એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને બધા રેગ્યુલર મસાલા આપણા છે તે એડ કરી દઈશું. ધાણા જીરું, હળદર અને લાલ મરચું પાવડર. અને આપણું એને એક વખત ચલાવી લઈશું. આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણા મસાલા અને છે તે બેસી ન જાય, બળી ન જાય. અહીંયા હવે હું 1/4 ટીસ્પૂન જેટલું ગરમ મસાલો યુઝ કરી રહી છું. એનાથી પણ ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે. અને ટમેટાને એડ કરીને સરસ રીતે ચલાવીને આપણે 2 મિનિટ જેવું ઢાંકીને ટમેટા ન પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દઈશું ઢાંકીને. અહીંયા ટમેટો આપણા એકદમ સરસ છે, પાકી ગયા છે. અને સરસ ચલાવતા રહી અને એમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ છે બધા ટેસ્ટને બેલેન્સ કરે છે, એટલે આપણે ખાંડ બહુ નથી યુઝ કરીએ, પણ જસ્ટ થોડી એવું ટેસ્ટ બેલેન્સ કરવા માટે. હવે આપણો જે રીંગણ છે તે શેકેલું એ એડ કરી દઈશું. શિયાળાની ઋતુમાં અમારા ઘરમાં અવારનવાર બને છે રીંગણનો ઓળો. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ફ્રેન્ડ્સ. તમે પણ ચોક્કસથી બનાવજો. હવે એને 2 મિનિટ જેટલું ઢાંકી અને પકાવવા દઈશું. તેના લીધે આપણું રીંગણ છે તે મસાલા સરસ કોટ થઈ જાય અને સરસ રીતે એમાં સ્વાદ આવી જાય આપણો. અને ધાણા એડ કરીને આપણે અહીંયા ઓલમોસ્ટ રેડી છે. અને ગરમા ગરમ જ આપણે સર્વ કરી લઈશું. સરસ રોટલા સાથે, રોટલો, ઓળો અને આ ઘરે જ બનાવેલી ખાયણીમાં ગ્રીન ચટણી અને સાથે લીલી હળદર ખાવાની કંઈક અલગ જ મજા હોય છે ફ્રેન્ડ્સ. દેશી ભાણું અને છાશ. તો તમે પણ ચોક્કસથી બનાવો, ટ્રાય કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. અને મારી ચેનલ શ્વેતાસ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા હું તમને ટેસ્ટ કરીને બી બતાવી રહી છું. આટલું સરસ જમવાનું સામે હોય તો કોણ રાહ જોઈ શકે. તો મેં એક બાઈટ લઈ લીધી છે. થેન્ક્સ ફોર વોચિંગ.